ફેમિલી કેમ છો બધાય મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલની અંદર તમારા બધાનું ફ્રી વખત સ્વાગત છે. અને આપણે છે ને સવારમાં કામ શરૂ કરી દીધું છે બાટીને ધબધબાટી એવું કામ શરૂ કર્યું કે હું તમને હમણાં દેખાડતાની સાથે તમને દાંત આવી છે કે આવું કામ શરૂ કર્યું એમ. પણ યાર કામ શરૂ કરવું પડે તો કરવું પડે ને યાર, સમજો તમે બધા. તમે જોઈએ કે અહીંયા દાંતડે ખાડા કરે છે, કેમ કે ફાઇનલી દાંતડી નથી. દાંતડી ન હોય તો દાંતડે ખાડા કરવાનું કરી દીધું છે શરૂ. કા ગમે તે ખાડા થાય કે પણ એ લે વાહ વાહ. તો એ શું છે? આ થાય છે. હા એ સોંપી દે નહીં થાય તો થાય. શું છે રીંગણી સોંપી છે અમે તો તમે મિત્રો. અહીંયા રીંગણી છે, અહીંયા સુધી ઠેઠ સોંપી દીધી. એટલે કે આખી હાર કરી દીધી એમ. કેમ ખબર? આપણે આ વૃક્ષ ઝાડવા હતા કે આંબા ને એવું બગીચો તો આમ બધું છે આમાં. તો આમાં અત્યારે જગ્યાથી જે ખાલી તો રીંગણી સોંપી દઈએ તો મોંઘા રીંગણા લેવા ન પડે, સસ્તા રીંગણા ખાવા. એની કરતા આપણે આ દવા ઉગીને આપણા પ્યોર રીંગણા મોંઘા ન ખાઈએ એમ. કાંઈ પહેલી વેલી અમે રીંગણી સોંપી શું કરવાનું હોય ને ખબર નથી. બધા કોમેન્ટમાં કહેજો હું દવા દારૂ કરવું જોઈએ એમ. હું ક્યારેક દેખાડતો રહે. એ તો સોંપી છે ને પાણી પાવું, બીજું કંઈ ખબર નથી. બાકી ઘીહોડા જાય ને ખાવાને લઈ જાવ. અત્યારે ઘીહોડામાં રાવો છો ભાઈ ના ખાતર નાખ્યું નથી. ખાતર મારું બેટું નાખવું પડશે ને. ખાતર કેવું ખાતર? દેશી ખાતર નાખીને રીંગણી સોંપ્યો તો આમ જો જોરદાર મેલી જોરદાર. દેશી એટલે ભેંસું નહીં. હા પોદરા ઈ છે ઓલું ઈ છે થોડું પીડ્યું છે. ફરતું ખામણા નાખી દો. ઓકે હાલો. ઓકે સારું કા ખાતર નાખી દઈશું. હા અને હવે પછી આગળ વિડીયો બન્યા રહેજો. હું કામ કરી કઈ ખબર નથી. હા આપણે જાવ તુરિયા મોલા છે સાલી ઉતરી નાખી શાક તો કંઈક બનાવવું પડશે ને. બરોબર છે. તો એમની તમે માછલા એટલે અમારો તો આવું ખાવ કેમ? માછલામાં કાટા હતા અને ખાવું એવું છે. તો ખરેખર છે ને તમારે બધાને એવી ભાઈ કોમેન્ટ આવી છે એટલે હું કહી દઉં કે અમને છે ને આવું શાક વધારે પાછું ભાવવા મળે. હું લેવા ભાવે દરરોજ નત ઉઠીને શાક ખાવું તો આવું લીલોતરી શાક પાછું અમને વધારે ટેસ્ટ આવે, અમને હોરી વધારે આવે, ભાવે વધારે. કાંઈ એમ જ ગોલાનું શાક બનાવવાનું છે કે ઘીહોડાનું ગઢાનું? તો ભેહું ખરીદવાનું છે. એ ભેહું કોને? સાચી વાત છે. આપવાનું કટિંગ જોરદાર. સડી તરત જાય. એ વાત છે. મોટા માળ હોય તો નાના હોય તે કેમ કે કુણાત આવે કે એટલે સડી જાય તરત. કાંઈ એમ જ કે ભીંડા ભળે ઘીહોડા ભીંડા શાક કેવું થાય? આનંદભાઈ એવું ખાધું છે, આપણે એવું નથી ખાધું. આની ઘીહોડા ભેગું અમે કઈ નાખ્યું નહીં. કાલે નાખ્યું કાંઈ નહીં નાખ્યું. સેવલી ન ખાય અમે કારે ખાલી એકલા ઓનલી ઘીસોડા બોલે તો તુરિયાનું, બીજું કંઈ બનાવતા નથી. તો પછી છે ને આપણી આ યળસી છે. તો યળસી શું કહેવાય કે વરસાદ વયો ગયો ઘણા સમયથી. તો વરસાદ વયો ગયો ને એના કારણે યળસી મારે બધી લસાઈ ગઈ, પીળી પડી ગઈ. પાણી પાઈએ છે અને વરસાદ પાછો આવશે હવે. પછી આ શામાં નાખવાનું ઝાડવું છે. જો આ છે ને આ એ શામાં નાખવાનું ઝાડવું છે. શા બને જોરદાર મેલી જોરદાર લે. તો પછી અમારે જો કાજુ બદામ બોલે તો બદામ નહીં પણ કાજુ કહેવાય ને, કાજુ હતું ને કાજુનું ઝાડવું જો ફૂંકાઈ ગયું અને પીળું પડી ગયું ને પાછું લગભગ જો કોળવા મળ્યું છે. હવે કોળ છે તો ખરું, કેમ કે પાણી પાવાનું શરૂ કર્યું 2 દીથાનું. નકર અમને ખબર નહોતી કે આ સુધી લસાઈ ગયો. આને પાણી પાયેલું છે કાલમાં, નકર બાકી આને પાણી ન પાતા. પણ આ છે ને આ શું કહેવાય દારમડી મારી બેટી બળી નહીં. બોલો આવું બધું બળવા મળ્યું. આ અને આ મેન વસ્તુ હોય ને એ બળી જાય તાત્કાલિક. એમ તો આપણે શીકુડી છે, શીકું આવવા મળેલા છે. એને પાણી કઈ જ નથી પાયા હતા તોય થાય છે. શું છે એ તારો વિડીયો બનાવો છો તારો નેન્સી હવે વિસેલી છે ને તો એવું છે બધું કામકાજ. નામ કિશુ હે. હાલો કૃષ્ણ હારો ને. વાહ તો કાંઈ વાંધો નહીં યાર. એટલે આવડે છે ને નિહાળે ધનજીને મેં કોઈ જલાતા નેન્સીની ભાગ લઈને આટા મારે છે ને. અહીંયા તો શું કરાય એવું છે શાખારું કરે છે. ચાલો તમને દેખાડું શું શાક છે એવું છે. ઓ વાહ ભાઈ વાહ. આવી રીતના કાંઈ ખોંડી આવી ગયેલા છે અને મસ્ત મજાના હાજે અમે પકડવા ગયા હાઈલા ભાઈ. તો
પછી આમાં ગુમલા છે એક તગારું, આ ગુમલા બધા સુકવવાના છે ધોઈ બન મસ્તીના, પણ હવે વાદળા પાછા થવા મળ્યા છે તો વરસાદ મારો બેટો આવે તો પાછા આવા ગુમલા જાય ફેલમાં કાંઈ. અને સાચી વાત છે. અને આ કચરો બધું ફેંકવી દેવાનું બોલે તો નાનો થઈ ગયો તો આવડાને કુકડાને આપી દેવાનું છે. શેદુલ તમારે કુકડાને લેતા હતો. પછી આ છે ને જો આ ટીટમ છે, કેવડો મોટો એક તો ઝીંગો છે, પહેલો છે ને કાકડાને માહેલન ટોટરાન બોટરાન ઘણું બધું છે. તો એ ટોટરો પહેલો કાઢતો છે, આને કહેવાય પહેલો. માછલી જેવો આવે પણ પહેલો. અને મોટો ટીટમ છે એક, કાંઈ વાંધો નહીં યાર. તો જો આવી રીતનું શાક છે. અને હોંડિયા કહેવાય, 500 રૂપિયાનો કિલો છે. ઝીંગા છે 800 રૂપિયાનો કિલો. આ માછલી જો પહેલો એનો 400 રૂપિયા ભાવ છે, પણ એ માછલીને હારે જવા દે 300 કિલો. ટોટરાનો એનો 200 રૂપિયા ભાવ છે. પછી ઓલ્લા ગુમલાનો 1000 રૂપિયા ભાવ છે, પણ એ 1000 રૂપિયા ભાવ કેવી રીતે થાય એ તમને બધાને ખબર ન હોય. અત્યારે તો આપણે 100 રૂપિયાનો કિલો લીલા વેસવાનું હોય કા. પછી કવડો મોટો ટીટમ છે હે. પછી ક્યારેક એ વિડીયોમાં જણાવશું એમ તો કહું. તો જો આવી રીતનો કંઈક મોટો જબર ટીટમ આવી ગયો ને આપણે બરફમાં નાખી દીધો, કેમ કે દરિયામાં આપણે વાટ તરીકે ઓહો પાછના યાદ રાખજો, હાથના યાદ રાખજો. ઓહો જો તો મિત્રો કવડી મીઠી મૂઈશું છે, ઝીંગો શીતલ ટીંગળ લેતો. ઓહો એ મૂઈશું દેખાતું નથી ને એટલે ટીંગળ આવ્યો, બાકી હકીકતમાં છે કાયદેસર છે. તો પછી એને ઝીંગો છે ને આ ગઢો થઈ ગયેલો લાગે. આ જો આ મારી જેમ થોડી મૂછી થઈ ગયો ને. હાલે નહીં આ ફેશન છે નહીં, થોડી મૂછી બધાને હોય. હા બાજા દાદા મોહન તું પકડો જા. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે હું કામ કરવાનું છે બધું મેં કહી દેવાનું છે ને. ગુમલા પણ આમ જો બંધનમાં આવ્યા એટલે કાંઈ ઘટે નહીં એવો ગુમલા એવા કા. અરે કેવા બાપ બે સિંહ વિટા આવી મોટા મોટા વિટા. હા ઈ તો હાવી દવાઈ થી કોઈ રહી પછી એવા મી તો કરે. હા બીકી લેતા તો પાકવડ્યા કરી આમ તો તારી જેવી લે ઉસા થઈ લે. અમે લઈ હાતા એને આ જો વિટા બે એ લે લે હે શાક બનાવવું એમ કે તો બનાવવું હોય તો બનાવે જ ને. મોટા મોટા રાખો 250 શેર કિલો 2 કિલો બનાવી. હાલો કાંઈ વાંધો નહીં. હાલો તો આવી રીતનું કામ શરૂ છે કાંઈ. તો ફાઇનલી આપણે છે ને શાક સારું થઈ ગયું ને, અને આપણે વયા છીએ બગીચામાં, કેમ કે તમને દેખાડવા એવું શું આપણે જે વસ્તુ લસાઈ ને પાણી વગરનું પાણી માગે છે અત્યારે મસુંબીને એવું બધું. તો આપણે તો જો કે પૈસી ડોલે વે ને પતા એમ નહીં કહેતા. એટલે કાકડી ખાવી તમારે કોઈને 2 કાકડી હોય બોલો. મિત્રો ફાઇનલી તો કાકડી એક છે અહીંયા એક છે અહીંયા. ઘણી કાકડીઓને સીવડા ને ભીંડા ને એવું બધું આવવા માંડ્યું છે. ભીંડા ખાવા કહેજો ને આવજો. પછી આપણે છે ને આંબા ને એવું જો આમાં સીવડા ને કાકડીને ધોમે ધોમ છે. ભીંડા બીના આપણે જો આ વસ્તુ જે છે ને આ હેરડી એમની પાણી પાઈ છે તે જીવતી છે નકર મરી જાય. આ જીવે છે પાણી પાઈ એટલે આ બધું પાણી પાવાથી જ થાય છે. નકર તો અત્યારે લીલું કંઈ ન હોય. આપણે બધાને પાણી પાઈ, પણ કહેવાનો મતલબ એ કે આપણે પાણી ન પાઈ તો સુકાઈ જાય. તો અત્યારે ઈયળ કેવી આવી ભીંડામાં જો બાપરે બાપ દેખાતી નહીં. ઓ મળી રે બીક લાગે એવી. તો છે ને આને પાણી પાવા માટે થઈને વરસાદ આવશે ભાઈ, એટલે આવા ફોકસ કરો ભાઈ. તો આ બધાય રોપડાને ફૂલ ફળ જે વસ્તુ છે ને એને બધાને પાણી પાવા હાટું થઈને વરસાદ આવશે જોરદાર. એટલે કે આજ 24 તારીખ શ્રેષ્ઠ, એટલે કે 25 26 26 27 29 30 આપણે એક દી વિડીયો લેટ આવશે આજમાં. તો 24 તારીખે આપણે વિડીયો ઉતારીએ 25 તારીખે આવશે. તો 24 તારીખથી નહીં પણ આ 24 તારીખે ને 24 તારીખે આવશે. મારો બેટો મને ભૂલી ગયેલા. તો વરસાદ આવશે મોટો 24 તારીખથી માંડીને 30 તારીખ આવે ને ત્યાં સુધીમાં વરસાદ આવશે આપણે. અને મોટો આવશે કેમ કે આ બધું જો લસાવા મળ્યું હોય ને આવું બધું લસાય છે. આપણે મકાઈ બકાઈ બધું લસાઈને તો આપણે વરસાદ આવશે મોટો મસ્ત મજાનો બધું પી જાય જોરદારમાં જોરદાર. પછી આ બધું આપણું પાઇનેપલ ને એવું જોરદાર થઈ જાય. કાંઈ ઘટે ને એવું. અહીં ધરાકનો વેલો છે ને તો ધરાકના વેલામાં તરબૂચનો વેલો ગળી ગયો. તો આમ ન ચાલે. આ ના ઇન્સાફી છે તરબૂચ તારી, કેમ કે આપણે એ બાપા સાને તો ધરાકને હાંસવી પડે એમાં કાંઈ આવવા ન દેવાય. બાકી આ બધું છે ને વરસાદના લીધે થઈને મસ્ત પાછું ખીલસા આપણું ખડબડ મહેકા બહેક આવી ગયું. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે જઈ ઘરે. તો છે ને 24 તારીખથી આજથી મતલબમાં 30 તારીખની અંદર વરસાદ આવશે ભયંકર મસ્ત મજાનો. બધા રાહ જોજો. અને પલ્લે વસ્તુ હોય ને જલ્દીમાં જલ્દી વહેલી ટકે હતાડી દેજો, પલ્લી ન જાય એમ. હવે અહીંયા જો બરફ આવી જશે મસ્તીનો બરફમાં લે બરફ. અહીંયા હોંડિયા લીના મારે લે તો જોખવાના છે એવું છે. કાંઈ વાંધો નહીં. અને બરફ આવી જશે. આપણે મચ્છીમાં નાખવા માટે બરફ મગાવવો પડે. મોબાઈલ વાહ
કેટલો ડેન્જર બરો છે આ સર તેલ માટે વાહ વાહ સાકે આવી જશે મચ્છી આવી જશે મચ્છી આપણે છેલ્લા જોખે છે એક જ પ્લેટ હા જોઈ જલ્દી જોઈ ખાલી અહીંયા તણાઈ ગયું મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી વખત આવીને તો સબસ્ક્રાઈબ કરી દો તો મળશું આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કીધે બાય બાય.